ખૂબ મહત્વ ધરાવતો દેશ છે। આ દેશ ઉપર 200 વર્ષ અંગ્રેજોએ રાજ કરેલો। છેલ્લે 1947માં આ દેશ આઝાદ થયો। ત્યારે કહે છે કે ગાંધીજીના ચરખાથી આઝાદી આવી હતી। તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનનું શું થયું? તે ત્રણ હસતા હસતા ફાંસી ઉપર લટકી ગયા હતા। તેનું કાંઈ મહત્વ નથી? અરે આ દેશના લોકો કહે છે કે ગાંધીજીના ચરખાથી આઝાદી આવી હતી, તો તેનું કાંઈ મહત્વ નથી? હજી પણ તે રસી સંગ્રહાલયમાં સાચવીને રાખેલી છે, જેનાથી ગાંધીજી પોતાની બકરીને બાંધતા હતા। પણ ક્યાં ગઈ તે રસી જેના પર તે સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ હસતા હસતા ઝૂલી ગયા હતા? અરે દેશભક્તિ કોને કહે છે? દેશભક્તિ તેને નથી કહેવાતી કે તમે જે વિડીયો યુટ્યુબમાં મૂકો આર્મીના કપડાં પહેરી, તેને દેશભક્તિ નથી કહેવાતી। જે આપણા સૈનિકો, જે આપણા વીરો યુદ્ધ મેદાનમાં ઉતરી અને દુશ્મનોને પીછે હટ કરાવી દે, તેને દેશભક્તિ કહેવાય છે। અને આપણે ત્યાં કહેવાય છે કે આપણે પુરુષોની વીરતાનું વર્ણન ખૂબ રીતે સારું રીતે કરેલું છે, પણ જે સ્ત્રીઓનું વર્ણન નથી કરેલું, જે રાણી લક્ષ્મીબાઈ છે, તેના સિવાય પણ ઘણી એવી સ્ત્રી છે જે પોતાના પતિને કોઈ ડરપોક ન સમજે તે માટે તેમણે પોતાનું શીશ કાપી અને તેને ભેટમાં આપી દીધું હતું। અને ત્યારે આવી સ્ત્રીઓનું વર્ણન નથી કરાયું। શાહજહાંએ આપણા ભારતમાં તાજમહેલ, લાલ કિલ્લો બાંધ્યો, તે આપણા ભારત માટે ગર્વની વાત છે। પરંતુ તે આપણા રાણા સાંગાએ ચિત્તોડમાં 34 દુર્ગ બનાવ્યા, તેની કોઈને ખબર નથી। અને 34 દુર્ગ શું, કોઈને રાણા સાંગાની ખબર નથી, આવા દેશભક્તોની કોઈને ખબર નથી। જ્યારે આપણા દેશનો રૂપિયો એટલો નાનો છે, તેનું કારણ આપણા દેશની જનતા છે, આપણા દેશની સરકાર નથી। આપણા દેશની જનતા પાસે જેટલો રૂપિયો છે તેટલો રૂપિયો કોઈ દેશની જનતા પાસે નથી। આ લોકો પોતાને અમીર, પોતાને ઉપર દેખાડવા માંગે છે, પરંતુ જ્યારે આ દેશ જ નહીં રહે, જ્યારે દેશ નહીં વધે, ત્યારે શું કામ આવશે અમીરી? અને આપણી દેશની ભણતર પણ ખૂબ નીચી છે। તેનું કારણ આપણા દેશના સરકાર નહીં, પણ આપણા દેશના માતા પિતાઓ છે। તે કહે કે દીકરીને વધુ ન ભણાવવું જોઈએ, પણ તે વાત સાવ ખોટી છે। અને જ્યારે આપણા રાજપૂતો, આપણા રાજાઓએ બાદશાહોને ઘણા દિવસો કેદ કરીને રાખ્યા હતા, જે રાજાઓ યુદ્ધમાં ઉતરતા ત્યારે મુગલ સેનાને પીછે હટ કરવી પડતી હતી, તેની કોઈને ખબર નથી। હજી પણ આપણે અકબરનું કોકને પૂછીએ તો કહીએ કે તે દિલ્હીના બાદશાહ હતા, પરંતુ અગર કોકને પૂછીએ કે દુર્ગાદાસ રાઠોડ કોણ હતા, તો તેમની કોઈને ખબર નથી। અને જેમાં ભગતસિંહ, મહારાણા પ્રતાપ અને તેમની વાત ઉપાડી હતી, તે માટે અરે ચલતી રહી નારિયા જોહર મેં भेड़िए फिर भी मौन थे, हमें सिखाया गया कि अकबर महान तो महाराणा प्रताप कौन थे? अरे सड़ती रही सड़क पर लाशें, गांधी फिर भी मौन थे। हमें सिखाया गया कि गांधी के चरखे से आज़ादी आई थी, तो फांसी पर चढ़ने वाले 25-25 साल का नौजवान कौन थे? अरे अभी भी वो रसिया संग्रहालय में सजो कर रखा गई है जिसे गांधी अपनी बकरी को बांधा करते थे। अरे कहाँ गई वो रसिया जिस पर भगत सिंह, राजगुरु, सुखदेव हंसते हंसते झूले थे? अरे कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी? अरे क्यों झूठ बोलते हो साहब कि गांधी के चरखे से आज़ादी आई थी? એટલું જ કહેવા માંગુ છું। આભાર।